નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉપેશ મોદી ઓમ એજ્યુકેશન ઊંઝામાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ સ્વ અધ્યયન પોથી ભાગ 3 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 7 ગતિ. એનું સોલ્યુશન આપણે જોઈ રહ્યા છીએ. આની અગાઉના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 1 થી 40 સુધીના પ્રશ્નોનું સોલ્યુશન જોયું. હવે પ્રશ્ન નંબર 41 થી પાઠના અંત સુધી એટલે કે પ્રશ્ન નંબર 74 સુધી આજે જોઈએ. જો આપ નવા છો, ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો લાઈક કરી દેજો, એક નાનકડી પ્યારી મધુર કોમેન્ટ કરી દેજો. ચાલો જોઈએ સ્વાધ્યાય પોથીમાં. પ્રશ્ન નંબર 41. એક બસ અચળ પ્રવેગથી 5 સેકન્ડમાં 36 કિલોમીટર પ્રતિ કલાકથી 72 કિલોમીટર પ્રતિ કલાકનો વેગ પ્રાપ્ત કરે છે તો તેનો પ્રવેગ શોધો અને આ સમયગાળામાં બસ દ્વારા કાપેલ અંતર શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને પ્રારંભિક વેગ 36 કિલોમીટર પ્રતિ કલાક અને અંતિમ વેગ 72 કિલોમીટર પ્રતિ કલાક આપેલો છે. એના આપણે એકમો ફેરવીએ એટલે કે મીટર પ્રતિ સેકન્ડમાં કરીએ તો 36 કિલોમીટર એટલે કે 36 કિલોમીટર ગુણ્યા 1000 એટલે મીટરમાં કન્વર્ટ થશે અને 1 કલાકની સેકન્ડ 3600 એટલે કે 36000 ભાગ્યા 3600 માટે આપણને પ્રાપ્ત થશે 10 મીટર પ્રતિ સેકન્ડ. અને એવી જ રીતે 72 કિલોમીટર પ્રતિ કલાક એના આપણે મીટરમાં ફેરવીએ તો આપણને મળે 20 મીટર પ્રતિ સેકન્ડ. તો આપણે સૌથી પહેલા અહીંયા જે કિલોમીટર પ્રતિ કલાક આપ્યા છે એમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરીએ છીએ. હવે પ્રવેગનું સૂત્ર આપણે જાણીએ છીએ. પ્રવેગ એ બરાબર v માઇનસ u એટલે કે અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ ભાગ્યા સમય. તો આપણને અહીંયા અંતિમ વેગ મળે છે 20 મીટર પ્રતિ સેકન્ડ ઓછા 10 મીટર પ્રતિ સેકન્ડ ભાગ્યા છેદમાં છે 5 સેકન્ડ એટલે કે 20 માંથી 10 જશે એટલે 10 છેદમાં 5 આપણને પ્રાપ્ત થશે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આ પ્રાપ્ત થયો પ્રવેગ. પહેલો પ્રશ્ન આપણને પ્રવેગનો પૂછ્યો છે તો એ આપણને પ્રાપ્ત થયો પ્રવેગ. ત્યાર પછી આપણને કહ્યું છે કે આ સમયગાળામાં બસ દ્વારા કાપેલ અંતર શોધો. તો ગતિનું સમીકરણ s બરાબર ut વત્તા 1/2 at સ્ક્વેર. u એટલે કે અંતિમ વેગ પ્રારંભિક વેગ. પ્રારંભિક આપણે અહીંયા પ્રાપ્ત કર્યો છે 10 મીટર પ્રતિ સેકન્ડ. તો 10 મીટર પ્રતિ સેકન્ડ, સમય t 5 સેકન્ડ આપી છે. 5 સેકન્ડમાં એટલે સમય t બરાબર 5 સેકન્ડ 1/2. પ્રવેગ આપણને અહીંયા પ્રાપ્ત થયો 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે કે અહીંયા a નું મૂલ્ય આપણે મૂકીએ છીએ 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને સમય આપણને આપ્યું છે 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. 10 ગુણ્યા 5 એટલે 50 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર વત્તા 1/2 ગુણ્યા 2 એટલે કે 2 ઉડી જાય આપણને પ્રાપ્ત થશે 5 નો વર્ગ 25 એટલે કે 50 વત્તા 25 એટલે કે 75 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો અહીંયા આપણે આખો જવાબ લખી શકીએ કે પ્રવેગ કેટલો પ્રાપ્ત થયો 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને બસે કાપેલું અંતર 75 મીટર પ્રતિ સેકન્ડ બસે કાપેલ અંતર બરાબર 75 કિલોમીટર આવે. અહીંયા બાય પ્રિન્ટ મિસ્ટેક છે તો આપ અહીંયા કિલોમીટર લખી દેજો, અહીંયા પણ કિલોમીટર જ લખજો. પ્રશ્ન નંબર 1. મુદ્દો બદલાય છે ગતિનું આલેખીય નિરૂપણ. એમાં છે પ્રશ્ન નંબર 1. નીચે આપેલ બહુવિકલ્પી પ્રશ્નો માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. એમાં પેટા પ્રશ્ન નંબર 42. જુદા જુદા 4 વાહનો A B C D સમતલ રોડ ઉપર ગતિ કરી રહ્યા છે. આકૃતિમાં તેમનો અંતર સમય આલેખ દર્શાવ્યો છે. તો આલેખ પરથી સાચું વિધાન પસાર કરો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ વાહન A ની ઝડપ સૌથી ધીમી છે કારણ કે આપણે જ્યાં છે બિંદુ સમય અને અંતર રેખા ઉપર દોરીએ છીએ તો સૌથી વધુ સમય કોણ લે છે? એ પદાર્થ. અને એ પદાર્થ માટે અંતર સૌથી ઓછું પ્રાપ્ત થાય છે માટે A ની ઝડપ સૌથી ધીમી છે. પ્રશ્ન નંબર 43. વેગ સમયમાં આલેખનો ઢાળ ખાલી જગ્યા આપે છે
તો વેગ સમય આલેખની અંદર આલેખનો ઢાળ આપણને શું આપે છે? પ્રવેગ આપે છે. પ્રશ્ન નંબર 44, ગતિમાન પદાર્થના વેગ સમય આલેખમાં અક્ષ સાથે ઘેરાતા બંધ વિસ્તારનું ક્ષેત્રફળ દર્શાવતી ભૌતિક રાશિ કઈ છે? તો સ્થાનાંતર. સમય અક્ષ સાથે આપણને જે આલેખ પ્રાપ્ત થાય એટલે કે સુરેખા પ્રાપ્ત થાય, એ સુરેખા જે ક્ષેત્રફળ રોકે એ ક્ષેત્રફળ શું દર્શાવે છે? સ્થાનાંતર દર્શાવે છે. અને અહીંયા પુસ્તકની અંદર પણ થોડીક પ્રિન્ટ મિસ્ટેક છે, બરાબર છે. એટલે ડી વિભાગમાં બર આપેલું છે, ત્યાં આપણે સ્થાનાંતર કરી ડી વિભાગ જવાબ ડી કરેલો છે, પણ સાચો જવાબ છે સ્થાનાંતર. પ્રશ્ન નંબર 2, નીચે આપેલ વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યાઓ પૂરો. નંબર 45, કોઈ પણ વસ્તુની ગતિ દર્શાવવા માટે આપણે ખાલી જગ્યા આલેખનો ઉપયોગ કરીએ છીએ. તો વસ્તુની ગતિ દર્શાવવા માટે આપણે સુરેખ આલેખનો ઉપયોગ કરીએ છીએ. પ્રશ્ન નંબર 46, ગતિના આલેખમાં પદાર્થના વેગને ખાલી જગ્યા અક્ષ ઉપર લેવામાં આવે છે. વેગ y અક્ષ ઉપર દર્શાવીએ છીએ. પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન નંબર 47, સુરેખ આલેખ માટે ઢાળનું મૂલ્ય હંમેશા અચળ જળવાઈ રહે છે. તો આ વિધાન સાચું છે. અહીંયા સુરેખનો મતલબ આપણે સીધી રેખા માટે એવો કરીએ છીએ, માટે આપણું વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 48, અંતર સમય આલેખનો ઢાળ પ્રવેગનું મૂલ્ય આપે. એ ખોટું છે. અંતર સમય આપણને આલેખ કયો છે, એટલા માટે વિધાન કેવું છે? ખોટું છે. પ્રશ્ન નંબર 49, વેગ સમયના આલેખ દ્વારા આપણે નિયમિત પ્રવેગી ગતિનો અભ્યાસ કરી શકીએ છીએ. તો એ વિધાન સાચું છે. વેગ સમયનો આલેખ આપણને પ્રવેગી ગતિનો ખ્યાલ આપે. પ્રશ્ન નંબર 50, નિયમિત ગતિ કરતી વસ્તુ માટે વેગ સમયનો આલેખ કયા અક્ષને સમાંતર રેખા મળશે? તો જવાબ આપણે લખીએ એક્સ અક્ષને સમાંતર રેખા મળે. પ્રશ્ન નંબર 51, અહીં આકૃતિમાં બે પદાર્થો એમ અને એન માટે ઝડપ સમયના આલેખ દર્શાવેલા છે. તો આપેલ સમયગાળામાં કયો પદાર્થ વધુ અંતર કાપશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે એમ પદાર્થ આપ્યું છે ત્યાંથી જે આપણને સમયરેખા છે એનું ક્ષેત્રફળ અને એન પદાર્થ માટેનું ક્ષેત્રફળ, તો સ્વાભાવિક વસ્તુ છે. એમ પદાર્થ આપ્યો છે એટલે કે એને ચતુષ્કોણ તરીકે લઈએ તો એમ પદાર્થ માટે ક્ષેત્રફળ આપણને વધારે પ્રાપ્ત થાય, માટે એનું ક્ષેત્રફળ વધુ છે, માટે એ વધુ અંતર કાપશે. પ્રશ્ન નંબર 5, પેટા પ્રશ્ન નંબર 52, અંતર સમય આલેખના ઉપયોગો જણાવો. તો આલેખના ઉપયોગની અંદર આપણે કહી શકીએ, પહેલા નંબરે તો પદાર્થની ગતિના પ્રકાર વિશે જાણી શકાય, એટલે કે પદાર્થ કયા પ્રકારની ગતિ કરે છે. ત્યાર પછી નંબર 2, કોઈ પણ સમય પદાર્થનું સ્થાન જાણી શકાય. જો આપણને આલેખ છે એ આલેખ ઉપર સમય આપેલો હોય તો એ સમયના આધારે અંતર જાણી શકીએ, અને અંતર આપ્યો તો સમય પણ જાણી શકીએ. ત્યાર પછી નંબર 3, સુરેખાના ઢાળ પરથી ગતિ કરતા પદાર્થની ઝડપ જાણી શકાય. સુરેખાનો ઢાળ વધારે છે કે ઓછો, એના દ્વારા આપણે ઝડપ કહી શકીએ. ત્યાર પછી નંબર 4, એક જ આલેખ પત્ર ઉપર બે પદાર્થોની ગતિનો આલેખ આપ્યો હોય તો બંને પદાર્થોની ઝડપની સરખામણી પણ કરી શકાય. પ્રશ્ન નંબર 53, ગતિમાન પદાર્થ માટે વેગ સમય આલેખના ઉપયોગો જણાવો. તો એમાં આપણે પહેલા નંબરે કહી શકીએ, પદાર્થ નિયમિત ગતિ કરે છે કે અનિયમિત ગતિ તે જાણી શકાય આલેખ ઉપરથી. ત્યાર પછી વેગ સમય આલેખ ઉપરથી વેગના મૂલ્યમાં થતા ફેરફારો વિશે જાણકારી મેળવી શકાય. નંબર 3, આલેખ દ્વારા ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાથી પદાર્થે કાપેલું અંતર જાણી શકાય. જો ક્ષેત્રફળ વધારે તો અંતર વધારે, ક્ષેત્રફળ ઓછું તો અંતર ઓછું. આપણે હાલ જ હમણાં અગાઉના પ્રશ્નમાં ચર્ચા કરી. ત્યાર પછી ચોથા નંબરે એક જ આલેખ ઉપર બે પદાર્થના આલેખ આપેલા હોય તો બંનેના વેગની સરખામણી પણ આપણે કરી શકીએ. પ્રશ્ન નંબર 54, એક વાહનની ગતિ માટે વેગ સમયનો આલેખ દર્શાવેલ છે તો તેનો
પ્રવેગ, વેગ અને 10 સેકન્ડમાં વાહને કાપેલ અંતરની ગણતરી કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને વેગ આપેલો છે 20 મીટર પ્રતિ સેકન્ડ, જે અચળ છે. કોઈ પણ સમયે 5 સેકન્ડે, 10 સેકન્ડે, 15 સેકન્ડે, 20 સેકન્ડે, 25 સેકન્ડે વેગ કેટલું છે? અચળ. અને વેગ અચળ છે માટે એમાં પ્રવેગ ઉત્પન્ન થતો નથી, વેગમાં ફેરફાર થતો નથી, માટે પ્રવેગ આપણને મળે છે 0. વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ બીજા નંબરનો પ્રશ્ન. ત્રીજા નંબરે આપણને કહ્યું છે 10 સેકન્ડમાં વાહને કાપેલ અંતરની ગણતરી કરો. તો આપણે કહી શકીએ અંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો વેગ આપેલો છે 20 મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા સમય છે 10 સેકન્ડ, એટલે કે 20 ગુણ્યા 10 બરાબર 200 મીટર. પ્રશ્ન નંબર 55. નીચેના ટેબલમાં આપેલ માહિતીનો ઉપયોગ કરીને પદાર્થની ગતિ માટે સ્થાનાંતર સમયનો આલેખ દોરો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 2 સેકન્ડના ગાળામાં આપણને સમય આપેલો છે 0, 2, 4, 6, 8, 10, 12, 14, 16 અને 18, અને સ્થાનાંતર આપેલું છે જુદી જુદી સેકન્ડે. અને પછી આપણને 3 પ્રશ્નોની અંદર પ્રથમ પ્રશ્ન પૂછેલો છે, પ્રથમ 6 સેકન્ડ માટે સરેરાશ વેગ શોધો. 6 સેકન્ડ પછીની 4 સેકન્ડ માટે સરેરાશ વેગ શોધો અને અંતિમ 4 સેકન્ડ માટે સરેરાશ વેગ શોધો. તો આપણે સરેરાશ વેગનું સૂત્ર જાણીએ છીએ. સરેરાશ વેગ બરાબર સ્થાનાંતરમાં ફેરફાર ભાગ્યા સમયમાં ફેરફાર. તો પ્રથમ 6 સેકન્ડ માટે જોઈએ તો સ્થાનાંતર 0 થી શરૂ કરી 6 મીટર થાય છે અને સમય છે 6 સેકન્ડ, એટલે કે 6 ભાગ્યા 6 બરાબર આપણને પ્રાપ્ત થશે 1 મીટર પ્રતિ સેકન્ડ. બીજા નંબરે કહ્યું છે 6 સેકન્ડ પછીની 4 સેકન્ડ માટે. તો 6 સેકન્ડ પછીની 4 સેકન્ડમાં જોઈએ એટલે કે 8મી અને 10મી, 8 થી 10, તો ત્યાં આપણને સ્થાનાંતર તો 6 ના 6 જ આપેલું છે, પરંતુ 4 સેકન્ડ ગણીએ તો 0 ભાગ્યા 4 બરાબર આપણને જવાબ મળશે 0 સેકન્ડ. ત્યાર પછી એનો પ્રશ્ન નંબર 3, અંતિમ 4 સેકન્ડ માટે સરેરાશ વેગ. તો અંતિમ 4 સેકન્ડની અંદર સ્થાનાંતરમાં ફેરફાર થાય છે. અંતિમ સ્થાનાંતર હતું 0 અને એની 4 સેકન્ડ પહેલા આપણને આપેલું છે 4, એટલે કે 0 ઓછા 4 બરાબર ઓછા 4, અને સમય 4 સેકન્ડ આપેલું છે. અંતિમ 4 સેકન્ડ એટલે કે ઓછા 4 ભાગ્યા 4 માટે આપણને અંતિમ 4 સેકન્ડ માટે વેગ પ્રાપ્ત થશે -1 મીટર પ્રતિ સેકન્ડ. આ લેખનો આપણે y અક્ષ ઉપર આપણે સ્થાનાંતર લઈએ છીએ, x અક્ષ ઉપર સમય દર્શાવીએ છીએ, અને કોષ્ટકની અંદર જે પ્રમાણે આપણને બિંદુ આપેલા છે જુદી જુદી સેકન્ડની જુદું જુદું સ્થાનાંતર, એને આપણે મિલાઈ આલેખ પ્રાપ્ત કરી શકીએ છીએ. પ્રશ્ન નંબર 56. નીચે આપેલ આલેખ પદાર્થની કેવા પ્રકારની ગતિ દર્શાવે છે તે જણાવો. તો પહેલા નંબરની અંદર અંતર સમય આલેખ જે આપેલો છે વિકલ્પ નંબર 1, એમાં આપણે કહી શકીએ નિયમિત પ્રવેગી ગતિ. ત્યાર પછી બાજુમાં નંબર 2 આલેખ આપ્યું છે, એના માટે આપણે જવાબ કહી શકીએ તે નિયમિત ગતિ કરતો હશે. ત્રીજા નંબરમાં જે આલેખ આપેલો છે એના માટે આપણે કહી શકીએ નિયમિત પ્રતિપ્રવેગી ગતિ છે. અને ચોથા નંબરે વેગ સમયના આલેખની અંદર આપણને આપ્યું છે, એમાં કહી શકીએ અચળ પ્રવેગી ગતિનો આલેખ દર્શાવેલો છે. ત્યાર પછી મુદ્દા નંબર 7.5 ગતિના સમીકરણો. એમાં પહેલા આપણને આપેલું છે ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન નંબર 57, ગતિના સમીકરણોમાં પદાર્થના પ્રારંભિક વેગને ખાલી જગ્યા સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રારંભિક વેગને આપણે u વડે દર્શાવીએ છીએ, જવાબ આવશે u, અને અંતિમ વેગને v વડે દર્શાવીએ છીએ. પ્રશ્ન નંબર 58, એક પદાર્થને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે તો તેને પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈએ અંતિમ વેગ ખાલી જગ્યા થશે. તો જ્યારે દડો આકાશમાં ફેંકવામાં આવે, જ્યારે ઊંચામાં ઊંચે પહોંચી જાય ત્યાં ઘડીક એક
સેકન્ડના ભાગ માટે એનો વેગ કેટલો થઈ જશે? 0. બરાબર, માટે આપણે એનો જવાબ લખી શકીએ 0. પ્રશ્ન નંબર 2, પેટા પ્રશ્ન 59, સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. એક પદાર્થને પ્રારંભિક વેગ u થી શિરોલંબ ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે તો તે પદાર્થે પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ h બરાબર ખાલી જગ્યા થાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું ગતિનું સમીકરણ v² બરાબર u² વત્તા 2as સમીકરણનો ઉપયોગ કરીને આનો જવાબ મેળવી શકીએ, જ્યાં u બરાબર પ્રારંભિક વેગ, v બરાબર અંતિમ વેગ, a ના બદલે આપણે લઈએ -g, કારણ કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં જાય છે, અને આપણે a ની બદલે લઈએ છીએ -g અને s ના બદલે લઈએ h. તો આપણું સમીકરણ મળે 0 બરાબર u² વત્તા 2 ગુણ્યા -g ગુણ્યા s, અને એનું સાદુરૂપ આપીએ એટલે આપણને પ્રાપ્ત થાય h બરાબર u² છેદમાં 2g, એટલે કે વિકલ્પ C આપણો સાચો જવાબ પ્રાપ્ત થાય. પ્રશ્ન નંબર 3, કોલમ 1 માં આપેલ સમીકરણને કોલમ 2 માં આપેલ તેના ઉપયોગ સાથે સાચી રીતે જોડો. તો કોલમ 1 ની અંદર આપણને સમીકરણો આપ્યા છે, કોલમ 2 ની અંદર એમના સંબંધ આપેલા છે. તો પહેલું સમીકરણ છે v બરાબર u પ્લસ at. તો આ જે સમીકરણ છે એ વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવે છે. ત્યાર પછી નંબર 2, s બરાબર ut વત્તા 1/2 at વર્ગ. તો આ છે સ્થાન અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. નંબર 3, 2as બરાબર v વર્ગ ઓછા u વર્ગ. તો વેગ અને સ્થાન વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે. અને ચોથા નંબરે a બરાબર v ઓછા u છેદમાં t, એટલે કે પ્રવેગનું સૂત્ર છે a બરાબર v ઓછા અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ ભાગ્યા સમય. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 ની અંદર આપણને કહ્યું છે ટૂંકમાં જવાબ આપો. એમાં પ્રશ્ન 61, એક બસ 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરી રહી છે. તેમાં બ્રેક મારતા -2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર નો નિયમિત પ્રવેગ ઉત્પન્ન થાય છે. તો બસ સ્થિર સ્થિતિ ધારણ કરે ત્યાં સુધીમાં તે કેટલું અંતર કાપશે? તો અહીંયા આપણને પ્રારંભિક વેગ u બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ આપ્યું છે, અંતિમ વેગ v બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, કારણ કે બસ બ્રેક મારે છે અને સ્થિર થાય છે એટલા માટે અંતિમ વેગ એનો 0 થઈ જશે. પ્રવેગ આપણને આપેલું છે -2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો અહીંયા આપણું સૂત્ર v વર્ગ બરાબર u વર્ગ વત્તા 2as, માટે v ના બદલે આપણે 0 મૂકીએ છીએ. u એટલે 20 મીટર પ્રતિ સેકન્ડ આપણને આપેલું છે, એટલે કે 20 નો વર્ગ વત્તા 2, a ના બદલે -2 અને s ના બદલે s શોધવાનું છે, માટે 0 નો વર્ગ 0 થઈ જશે. -4s સામે જાય એટલે 4s બરાબર 400 પ્રાપ્ત થાય, માટે s બરાબર 400 છેદમાં 4, એટલે કે 100 મીટર પ્રાપ્ત થાય. માટે લખી શકીએ બસ 100 મીટર અંતર કાપશે. પ્રશ્ન નંબર 62, એક રેસિંગ મોટરસાયકલનો નિયમિત પ્રવેગ 6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. તો ગતિ શરૂ કર્યા બાદ 15 સેકન્ડમાં મોટરસાયકલ કેટલું અંતર કાપશે? તો અહીં આપણને પ્રવેગ a બરાબર 6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આપેલું છે, સમય t બરાબર 15 સેકન્ડ આપેલું છે, અને u એટલે કે પ્રારંભિક વેગ આપણે 0 મીટર પ્રતિ સેકન્ડ લઈએ. હવે s બરાબર ut વત્તા 1/2 at સ્ક્વેર એ સૂત્ર મૂકીએ તો s બરાબર u એટલે 0, t એટલે 15 સેકન્ડ વત્તા 1/2 a એટલે 6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને t એટલે 15 સેકન્ડ આપ્યું છે એનો વર્ગ થશે. માટે s બરાબર 15 ગુણ્યા 0 એટલે 0 થઈ જાય, પરંતુ
6 ભાગ્યા 2 એટલે 3 ગુણ્યા 15 નો વર્ગ આપણને મળશે 225, એટલે કે S બરાબર 3 ગુણ્યા 225 બરાબર 675 મીટર. માટે મોટરસાયકલ 15 સેકન્ડની અંદર 675 મીટર અંતર કાપે. પ્રશ્ન નંબર 5. એક રેસિંગ કાર 36 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી 72 કિલોમીટર પ્રતિ કલાકનો વેગ 5 સેકન્ડમાં પ્રાપ્ત કરે છે. તો આ કારનો પ્રવેગ અને નંબર 2 આ સમયગાળામાં કારે કાપેલું અંતર શોધો. તો અહીં પ્રારંભિક વેગ u બરાબર 36 કિલોમીટર પ્રતિ કલાક આપ્યું છે, એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીએ તો 36 કિલોમીટર એટલે કે 36 ગુણ્યા 1000 મીટર, અને 1 કલાકની સેકન્ડ 3600, માટે 36000 ભાગ્યા 3600 એટલે કે 10 મીટર પ્રતિ સેકન્ડ. અને અંતિમ વેગ આપણને 72 કિલોમીટર પ્રતિ કલાક આપ્યું છે, એટલે કે 72 કિલોમીટર ગુણ્યા 1000 એટલે કે 72000 મીટર ભાગ્યા 3600 સેકન્ડ, આપણને મળશે 20 મીટર પ્રતિ સેકન્ડ. તો પહેલા નંબરે આપણને પ્રવેગ શોધવાનું કહ્યું છે. તો પ્રવેગ શોધવા માટે આપણને અહીંયા અંતિમ વેગ, પ્રારંભિક વેગ અને સમય આપ્યું છે. માટે આપણે v બરાબર u વત્તા at સૂત્રનો ઉપયોગ કરીએ. માટે v ના સ્થાને 20 મૂકીએ, u બરાબર 10 મૂકીએ, a ના સ્થાને a રાખીએ અને સમય 5 સેકન્ડ રાખીએ. માટે આપણને પ્રાપ્ત થાય 20, 10 સમીકરણની ડાબી બાજુ આવશે એટલે કે 20 - 10 બરાબર 5a. માટે 20 માંથી 10 જાય એટલે કે 10 ભાગ્યા 5 બરાબર a, એટલે કે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર કારે પ્રવેગ પ્રાપ્ત કર્યો. બીજા નંબરે આપણને પૂછ્યું છે આ સમયગાળામાં કારે કાપેલું અંતર શોધો. તો અંતર માટે આપણે s બરાબર ut વત્તા 1/2 at સ્ક્વેર એ સમીકરણનો ઉપયોગ કરીએ. તો s બરાબર u ના સ્થાને 10, t એટલે કે સમય 5 સેકન્ડ વત્તા 1/2 એ આપણે નંબર 1 માં શોધ્યો 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મળે છે, અને ટી ના સ્થાને 5 સેકન્ડ આપણને આપેલી છે. માટે સાદુરૂપ આપીએ એટલે 50 વત્તા 1 ગુણ્યા 5 નો વર્ગ 25 પ્રાપ્ત થાય, એટલે કે 50 વત્તા 25 એટલે કે 75 મીટર. માટે આપણે કહી શકીએ કારે કાપેલું અંતર છે 75 મીટર. પ્રશ્ન નંબર 64. એક ટ્રેન સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે તથા 3 મિનિટ સુધી 0.2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના નિયમિત પ્રવેગથી ગતિ કરે છે. તો તેને નંબર એ પ્રાપ્ત કરેલ ઝડપ અને નંબર બી કાપેલ અંતરની ગણતરી કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 મિનિટ સમય આપણને મિનિટમાં આપ્યો છે અને સેકન્ડમાં ફેરવવી પડશે, એટલે કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ, માટે 3 મિનિટ બરાબર 180 સેકન્ડ. પ્રવેગ એ બરાબર આપણને 0.2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આપેલું છે. તો પહેલા નંબરે ઝડપ શોધવા માટે આપણે સમીકરણનો ઉપયોગ કરીએ. v બરાબર u વત્તા at. v શોધવાનું છે, u 0 છે. આપણને પ્રવેગ એ 0.2 આપ્યું છે, એટલે કે 0.2 ગુણ્યા 180. માટે v બરાબર 0.2 ગુણ્યા 180 ની ગણતરી કરીએ એટલે કે 2 ગુણ્યા 18, માટે v બરાબર આપણને મળશે 36 મીટર પ્રતિ સેકન્ડ. બીજા નંબરે અંતર શોધવા માટે આપણે અંતરનું સૂત્ર s બરાબર ut વત્તા 1/2 at વર્ગનો ઉપયોગ કરીએ. u 0 છે, માટે ut 0 થશે. 1/2 એના બદલે 0.2 અને t ના સ્થાને આપણને મળશે 180 એનો વર્ગ, એટલે કે 0.2 એટલે આપણે 2/10 મૂકી શકીએ. માટે 2 ઉડી જાય, 0 ઉડશે. માટે આપણને પ્રાપ્ત થશે 3240 મીટર. એને કિલોમીટરમાં ફેરવીએ માટે આપણે કહી શકીએ કે 3.24 કિલોમીટર અંતર કાપ. ત્યાર પછી પ્રશ્ન નંબર 65. નિયમિત પ્રવેગી ગતિના સમીકરણોમાં પ્રારંભિક વેગ u 0 હોય તો સમીકરણોનું સ્વરૂપ દર્શાવો. તો ત્રણેય સમીકરણની અંદર આપણે શું કરીશું? u બરાબર 0 મૂકીશું. માટે પ્રથમ સમીકરણ v બરાબર u વત્તા at, u ના સ્થાને 0 લઈએ માટે આપણને v બરાબર 0 વત્તા at, માટે v બરાબર at પ્રાપ્ત થાય. તો અહીં આપણે કહી શકીએ કે પદાર્થનો અંતિમ વેગ કેટલો હોય? એના પ્રવેગ અને સમયના ગુણાકાર જેટલો.
ત્યાર પછી બીજા નંબરનું સમીકરણ s બરાબર ut વત્તા 1/2 at સ્ક્વેર. u ના સ્થાને આપણે 0 મૂકીએ તો થઈ જશે s બરાબર 1/2 at સ્ક્વેર. તો અહીંયા આપણે કહી શકીએ કે પદાર્થે કાપેલું અંતર પ્રવેગ અને સમયના વર્ગના ગુણાકારના અડધા જેટલું, એટલે કે અડધા ગુણાકાર જેટલું હોય છે. ત્રીજું સૂત્ર આપણું v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ u સ્ક્વેર વત્તા 2as. તો u ના સ્થાને મૂકીએ તો આપણને મળે v વર્ગ બરાબર 2as. તો અહીં આપણે કહી શકીએ પદાર્થના અંતિમ વેગનો વર્ગ એ કેટલો થાય? પ્રવેગ અને અંતરના બમણા ગુણાકાર જેટલો થાય. પ્રશ્ન નંબર 6 એનો પેટા પ્રશ્ન 66. 5 × 10⁴ મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિમાન ઇલેક્ટ્રોન કોઈ સમાન વિદ્યુત ક્ષેત્રમાં પ્રવેગી ગતિની દિશામાં 10⁴ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો નિયમિત પ્રવેગ પ્રાપ્ત કરે છે. તો નંબર 1, ઇલેક્ટ્રોનનો વેગ કેટલા સમયમાં બમણો થશે? નંબર 2, આ સમય દરમિયાન કાપેલા અંતરની ગણતરી કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રારંભિક વેગ આપણને આપ્યો છે 5 × 10⁴ મીટર પ્રતિ સેકન્ડ અને પ્રવેગ આપેલો છે 10⁴ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. નંબર 1, ઇલેક્ટ્રોનનો વેગ બમણો થશે એવું આપણને કહ્યું છે. માટે v બરાબર કેટલું લઈએ? વેગનો બમણો, પ્રારંભિક વેગનું બમણું, એટલે કે 2 × 5 × 10⁴ મીટર પ્રતિ સેકન્ડ. હવે v બરાબર u વત્તા at એ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. માટે v ઓછા u બરાબર at અને t શોધવાનો છે, માટે t ને કરતા બનાવીએ. માટે આપણને મળશે v ઓછા u છેદમાં a. તો v ના સ્થાને આપણે મૂકીએ 2 × 5 × 10⁴ ઓછા u ના સ્થાને મૂકીએ 5 × 10⁴ અને છેદમાં પ્રવેગ આપણને આપેલો છે 10⁴. સાદુરૂપ આપતા 2 × 5 એટલે કે 10 × 10⁴ ઓછા 5 × 10⁴ છેદમાં 10⁴. હવે બંને કૌંસમાંથી 10⁴ આપણે સામાન્ય કાઢીએ તો બીજા કૌંસની અંદર આપણને મળે 10 ઓછા 5 છેદમાં 10⁴. અંશ છેદમાં 10⁴ સમાન છે, માટે ઉડી જાય. 10 ઓછા 5 બરાબર 5 સેકન્ડ. તો પહેલું આપણને કહ્યું હતું ઇલેક્ટ્રોનનો વેગ કેટલા સમયમાં બમણો થશે? તો આપણે કહી શકીએ કે 5 સેકન્ડમાં ઇલેક્ટ્રોનનો વેગ બમણો થશે. ત્યાર પછી બીજા પ્રશ્નની અંદર આપણને કહ્યું છે આ સમય દરમિયાન કાપેલા અંતરની ગણતરી કરો. તો એના માટે આપણે s બરાબર ut વત્તા 1/2 at સ્ક્વેર એ સમીકરણનો ઉપયોગ કરીએ. તો s બરાબર u આપણને આપેલું હતું 5 × 10⁴ અને સમય t બરાબર 5 સેકન્ડ વત્તા 1/2 એ આપણને આપ્યું છે 10⁴ અને સમય 5 આપ્યું છે, એટલે કે 5² માટે 5 × 5 એટલે 25 × 10⁴ વત્તા 1/2 × 10⁴ ગુણ્યા 5² એટલે કે 25, એટલે કે 1/2 × 25 × 10⁴. એટલે કે બંનેમાંથી 25 × 10⁴ સામાન્ય નીકળે. માટે કૌંસમાં પ્રથમ પદમાં આપણને 1 મળશે અને બીજા કૌંસમાં મળશે 1/2. માટે 25 × 10⁴ 1 વત્તા 1/2 આપણે કરીએ તો આપણને પ્રાપ્ત થાય 3/2. માટે આપણે લખી શકીએ 25 × 3/2 × 10⁴. સાદુરૂપ આપીએ તો આપણને મળે છે 37.5 × 10⁴. માટે s બરાબર 3.75 × 10⁵. અહીંયા વિદ્યાર્થી મિત્રો થોડોક સુધારો કરી લેજો. 10⁵ લખવું પડે, અહીંયા આવશે 10⁵. પ્રશ્ન નંબર 1, મુદ્દા નંબર છે 7.1 નિયમિત વર્તુળાકાર ગતિ. એમાં પહેલો પ્રશ્ન, એનો પેટા પ્રશ્ન નંબર 67. નીચેના પૈકી વર્તુળમય ગતિ કરતી વસ્તુની ઝડપ શોધવા માટેનું સૂત્ર કયું છે? તો નિયમિત વર્તુળમય ગતિની ઝડપ શોધવાનું સૂત્ર v બરાબર 2πr/t.
પ્રશ્ન નંબર 68, નિયત સમયગાળામાં એવું ધારી લઈએ કે એક છોકરી 15 મીટર પ્રતિ સેકન્ડ જેટલી અચળ ઝડપી ચકડોળનો આનંદ માણી રહી છે, જે સૂચવે છે કે છોકરી પ્રવેગી ગતિ કરી રહી હશે. કારણ કે ગતિ ચાલુ છે એટલે આપણે એને સ્થિર ના કહી શકીએ. પ્રવેગ રહિત ગતિ કરી રહી હશે એવું પણ ના કહી શકીએ, કારણ કે વર્તુળમય ગતિ છે એટલે વેગનું મૂલ્ય તો નહીં પણ એની દિશા બદલાતી રહેતી હોય, અને અચળ પ્રવેગી ગતિ કરતી હશે એવું પણ આપણે કહી શકતા નથી, કારણ કે વેગ સદિશ રાશિ છે. પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન નંબર 69, નિયમિત વર્તુળાકાર ગતિ કરતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે. તો ખરું વિધાન સાચું છે. નિયમિત વર્તુળ ગતિ હોય, ઝડપ અચળ હોય તો પણ વેગનું મૂલ્ય બદલાય, કારણ કે વેગની દિશા સતત બદલાતી રહે. પ્રશ્ન નંબર 70, વર્તુળાકાર પથ ઉપર દોડવીના વેગમાં થતો ફેરફાર માત્ર ગતિની દિશા બદલાવાને કારણે જ થશે. હા, દોડવીની ઝડપ અચળ હોય તો પણ વર્તુળાકાર પથ છે એટલે વેગની દિશા બદલાતી રહે, માટે આપણે કહી શકીએ વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. નિયમિત વર્તુળાકાર ગતિ એટલે શું એની વ્યાખ્યા લખવાની છે. જો કોઈ પદાર્થ અચળ ઝડપે વર્તુળાકાર પથ ઉપર ગતિ કરતો હોય તો તેને નિયમિત વર્તુળાકાર ગતિ કહે છે. પ્રશ્ન નંબર 72, નિયમિત વર્તુળમય ગતિના 2 ઉદાહરણ આપો. તો ઘડિયાળના સેકન્ડ કાંટાના છેડાની ગતિ એને આપણે નિયમિત વર્તુળમય ગતિ કહીએ છીએ. બીજા નંબરે ચંદ્રની પૃથ્વીની આસપાસની ગતિ એ પણ નિયમિત વર્તુળમય ગતિનું ઉદાહરણ કહી શકીએ. પ્રશ્ન નંબર 73, નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થના પ્રવેગની દિશા જણાવો. તો નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થના પ્રવેગની દિશા વર્તુળના કેન્દ્ર તરફ હોય છે, અને જો આપણને વેગની દિશા પૂછ્યો તો આપણે કહી શકીએ એના સ્પર્શકની દિશામાં. પ્રશ્ન નંબર 4, નીચે પ્રશ્નનો જવાબ આપો. પ્રશ્ન નંબર 74, નિયમિત વર્તુળ ગતિ કરતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે એવું શા ઉપરથી કહી શકાય, સમજાવો. તો કહી શકીએ નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થના વેગનું મૂલ્ય તો અચળ જળવાઈ રહે છે, પરંતુ વેગની દિશા વર્તુળાકાર પથના દરેક બિંદુએ જુદી જુદી હોય છે, કારણ કે વર્તુળાકાર પથ પરના કોઈ પણ બિંદુએ પદાર્થના વેગની દિશા તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. કોઈ પણ પદાર્થ વર્તુળાકાર પથ ઉપર ગતિ કરતો હોય ત્યારે પથ પરના દરેક બિંદુએ તેના વેગની દિશા બદલાય, પરંતુ આ પદાર્થ નિયમિત ગતિ કરતો હોવાથી પ્રત્યેક બિંદુએ વેગના મૂલ્યો સમાન હોય છે, જેમ કે v1 બરાબર v2 બરાબર v4 બરાબર v5 બરાબર v. વેગ કેવો છે? વેગ એનો એક સમાન છે, વેગમાં ફેરફાર થતો નથી, પરંતુ એની ઉપરના મુદ્દામાં જોયું વેગની દિશામાં ફેરફાર થાય છે. અહીં વેગનું મૂલ્ય ભલે અચળ જળવાતું હોય પણ વેગની દિશા સતત બદલાતી રહેતી હોવાથી વેગ પણ સતત બદલાય છે. આમ નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે તેમ આપણે કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં વિજ્ઞાનનું પ્રકરણ નંબર આપણને જે 7 આપ્યું છે ગતિ, એ પૂર્ણ થાય છે. આવતીકાલે એક નવા ટોપિક સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.